નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આજરોજ તારીખ 11/9/2025 ના રોજ સુરત વન વિભાગ સુરતના હેલ્પલાઇન નંબર ઉપર ONGC કંપની હજીરામાંથી એક શિયાળ છે એવો કોલ મળેલ વન વિભાગ દ્વારા અમારી સંસ્થા ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરી વન વિભાગની મદદ બોલાવવામાં આવેલ। કોલવાળી જગ્યા ઉપર જઈ જોતા એક શિયાળ હતું। ત્યારબાદ વન વિભાગના RFO ડુમસ રેન્જ શ્રી નીતિન વનમોરા સાહેબ ત્યાં હાજર હતા અને તેમના માર્ગદર્શન હેઠળ અમારી સંસ્થાના સ્વયંસેવક ચિરાગ પટેલ, અનિમેશ પટનાયક, જિગ્નેશ પટેલ, ઘનશ્યામ કથિરિયા, અંકિત પટેલ દ્વારા શિયાળને નુકસાન ન થાય એ રીતે રેસ્ક્યુ કરી પશુ ચિકિત્સકને બતાવી યોગ્ય સારવાર કરાવી વન વિભાગને સોંપેલ છે। રિપોર્ટર घनश्याम कथिरिया। बंदा नहीं है ठीक से, ठीक से बंदा नहीं है, निकाल दो। हाँ बस ये पैर बांध दो। ठीक से बंदा नहीं है। हाँ ठीक से बांध दो। हाँ तोड़ लो इसको, तोड़ लो। ये छोटा पकड़े गए ना, मोड़ पकड़े सीधा हमला करता है। पकड़े लो मोड़ है इसका। अरे फोन मोला काट रहा है और मोम फोन आ रहा है। गांठ बांधो। नहीं नहीं नहीं, छुड़ा लेगा हाथ, छुड़ा देगा। वो पतली लेगा, पतली टाइप की होगी ना, हाँ छोड़ देगा। एक्स्ट्रा सूलेस होगा आपके पास? नहीं तो ये देखिए, मैं क्या बोल रहा हूँ, ये तो जाली पे है ना, सुनो जाएगा। ये जाली पे फंसा के ले जाओ ना इसको। अरे नहीं, इसका फेस बांध के हमको ले जाना पड़ेगा। पहले इसका ट्रीटमेंट करवाना, फिर इसको रिलीज। वापस 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 कोई पतली सी लिया हो ना तो उसको कहीं से बस हमें काम कर दो। हाँ, पर डोको बांधवा नहीं ना, सामने